અગાઉ જે શહેરા તાલુકામાં 10 ગામો જે હતા એ 10 ગામોને ગોધર તાલુકાની અંદર એડ કરી દીધા. એક તો એ મહીસાગર જિલ્લામાં ગોધર તાલુકો બન્યો છે અને 10 ગામો જે છે એ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના મત વિસ્તારના ગામો હતા. તો જે તે વખતે જે લોકોએ બધાએ આપ્યું હશે અને એમાં વિભાજનમાં નામ લખી દીધા હશે, પણ અમે પછી આ બધા 10 ગામના કાર્યકર્તાઓ, સરપંચો, ડેલિગેટો બધાની સાથે માન્ય મુખ્યમંત્રી સાથે જઈને એમને સાચી વાત બતાવી કે સાહેબ આ પંચમહાલ જિલ્લામાં એડ થયેલા છે, મહીસાગર જિલ્લામાં 10 ગામો જાય છે, તો રેકર્ડની હેરાફેરી અને બિચારા બધાના કામો જે કરવાના છે તો એ ખૂબ જ તકલીફ પડશે. જેના કારણે માન્ય મુખ્યમંત્રીશ્રીની પાસે અમે રજૂઆત કરી, પંચાયત મંત્રીની પાસે રજૂઆત કરી અને એના અનુસંધાનમાં માન્ય મુખ્યમંત્રીશ્રીએ કાલે કેબિનેટમાં લીધું પરમદાડા ને કેબિનેટમાં લઈને આજે ઓર્ડર પણ મને લાગે કાલે પાડી દીધો છે બહાર. એટલે 10 ગામો જે શહેરા તાલુકામાં હતા 10 ગામો કાયમી માટે શહેરા તાલુકામાં છે. એટલે 10 ગામોની એક લાગણી હતી કે સાહેબ અમારી જોડે રહે પણ શહેરા જોડે રહીએ અને અમને સારું કામ થાય છે, સારો વિકાસ થયો છે, તમારો વિકાસ રૂંધાય નહીં એના માટે એ લોકોની લાગણી હતી. અને પાનમ નદીના વચ્ચે હોવાના કારણે સરકારે ફરીથી નોટિફિકેશન બહાર પાડ્યું અને 10 ગામો શહેરા તાલુકાની અંદર યથાવત ચાલુ રહ્યા છે.